દર્શક મિત્રો, ઝરમરબેન સાથેની આ રસપ્રદ મુલાકાતને આગળ વધારીશું, પણ એ પહેલા એક નાનકડો સ્વાગત છે આપ સૌનું નાનકડા વિરામ બાદ. વધારે સમય ન લેતા ઝરમરબેન સાથેની મુલાકાત આગળ વધારીએ. વાસ્તુશાસ્ત્રીએ મને કહ્યું હતું કે કઈ જગ્યાએ કયા છોડ મૂકવા છે એ એક ચિઠ્ઠી બનાવી અને એક વાસણમાં મૂકવાની, અને છોડના નામની ચિઠ્ઠી બનાવીને એક વાસણમાં મૂકવાની, અને એક એક ચિઠ્ઠી ઉપાડી અને પછી જે ચિઠ્ઠીમાં લખેલું હોય કે આ જગ્યાએ આ છોડ મૂકો તો એ વાવી દેવાનો. તો એ વાસ્તુની દ્રષ્ટિએ સાચું છે કે? મેં આવું સાંભળ્યું નથી. અને લોજિકલી જોવા જઈએ તો ચિઠ્ઠી કેવી રીતે નક્કી કરે કે કઈ જગ્યાએ કયો પ્લાન્ટ વાવવો જોઈએ? કારણ કે એમાં કોઈ લોજિક દેખાતું જ નથી, કોઈ વિજ્ઞાન મને દેખાતું નથી. પણ આ માન્યતા મારી દ્રષ્ટિએ બહુ સ્વીકારવા જેવી નથી. કારણ કે એક ચિઠ્ઠી આપણે ઉપાડીએ એને બીજી ચિઠ્ઠી જોડે રિલેટ કરીએ, અને એવું પણ બની શકે કે એનો એ પ્રયોગ આપણે વારંવાર કરીએ તેમાં કન્ફ્યુઝન ઊભા થાય. કારણ કે દરેક ચિઠ્ઠી કંઈ આપણા કંટ્રોલમાં નથી હોતી કે આપણે ઉપાડીએ ત્યારે એ જ ચિઠ્ઠી આપણા હાથમાં આવી જવાની છે. અને ચિઠ્ઠીની કોઈ એવી એનર્જી કે મેગ્નેટિક પાવર નથી હોતો કે ચલો આ પ્લાન્ટ નીકળ્યું છે એટલે પેલી ચિઠ્ઠીનો મેગ્નેટિક પાવર એને એબ્ઝોર્બ કરશે અને એ ખેંચાઈને એ જ ચિઠ્ઠી તમારા હાથમાં આવશે. એટલે મૂળભૂત રીતે જ્યારે આપણી પાસે કોઈ જ સાચી માહિતી નથી તો પણ આપણે જ્યારે એ વસ્તુનો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ અને મને નથી આવડતું એવું કહેવા કરતાં એવી વસ્તુ કરીએ કે જે લોકભોગ્ય થઈ જાય, લોકો સ્વીકારી લે કે હા અહીંયાથી ચિઠ્ઠી નીકળી એટલે આની રિલેશનશિપ ઊભી થઈ ગઈ. એવી જે પ્રેક્ટિસ છે એ પ્રકારની આ વાત મને લાગી રહી છે. એટલે મને લાગે છે કે આ વસ્તુ તમે કરી હોય તો ખોટી કહેવાય, કારણ કે મિસગાઈડિંગ છે. અને કદાચ તમે જો ન કરી હોય તો હું એપ્રિશિએટ કરીશ. અને ચિઠ્ઠીથી ક્યારેય કોઈનું ભવિષ્ય નથી નક્કી થતું. ચિઠ્ઠીથી કોઈ આપણે પોઝિટિવ જે એનર્જી ઊભી થવાની હોય એ નથી થતી. અને ચિઠ્ઠીથી કોઈ પણ પ્લાન્ટ્સ છે એના સ્થાન નક્કી નથી થતા. ફાર્મ હાઉસ હોય, ફાર્મ હાઉસમાં જનરલી લોકો સ્વિમિંગ પુલ છે કે કંઈ વોટર બોડી હોય એવું મૂકતા હોય છે. તો ફાર્મ હાઉસમાં એન્ટ્રન્સમાં જ સ્વિમિંગ પુલ આવે તો એ સારું ગણાય કે ખરાબ ગણાય વાસ્તુની દ્રષ્ટિએ? ફાર્મ હાઉસ હોય એટલે સ્વિમિંગ પુલ હોય, બરાબર છે. અને સારી એન્ટ્રી જો લેવાની હોય તો નોર્થ અથવા ઈસ્ટમાંથી એની એન્ટ્રી લેવાનો પ્રયત્ન કર્યો એ વાત પણ એટલી યોગ્ય છે. અને વાસ્તુની રીતે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે નોર્થ ઈસ્ટ તરફ, એટલે કે આઈધર નોર્થ અથવા તો ઈસ્ટની નજીકનું કોઈ જે પદ છે એની અંદર આપણે સ્વિમિંગ પુલ લેવાનો પ્રયત્ન કરીએ એ વાત પણ એટલી જ યોગ્ય છે. પણ અહીંયા થોડુંક જુદી રીતે વિચારવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે ફાર્મ હાઉસ બનાવીએ છીએ ત્યારે એક મોટી જગ્યાની અંદર આપણે નાનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ. એટલે વાસ્તુની જે ગણતરી છે આ જગ્યાએ બદલાઈ શકશે. અને સ્વિમિંગ પુલ એન્ટ્રન્સ આગળ જ મૂકવો જોઈએ એ વસ્તુ વાસ્તુના જે બીજા નિયમો છે એને સપોર્ટ નથી કરતા. એનું કારણ એ છે કે તમે જ્યારે ઘરની અંદર એન્ટર થાવ છો ત્યારે કોઈ વોટર બોડી તરત જ આવતું હોય એ બહુ યોગ્ય નથી ગણાતું, કારણ કે એની નેગેટિવ એનર્જી ઊભી થતી હોય છે. એટલે સ્વિમિંગ પુલ તમારા એન્ટ્રન્સની નજીક હોય એ વાત તો યોગ્ય નથી. પણ ઓપન જે સ્પેસીસ છે એના કેલ્ક્યુલેશન્સ કર્યા પછી એનો જે પોર્શન જ્યાં આપણે ખરેખર કન્સ્ટ્રક્શન કર્યું છે એની રિલેશનશિપની અંદર આપણે સ્વિમિંગ પુલનું લોકેશન જો નક્કી કરીશું તો મારી દ્રષ્ટિએ વધારે યોગ્ય ગણી શકાશે. કેલિફોર્નિયા સ્ટેટ છે એમાં લેન્ડસ્કેપ ઘણા સારા દેખાય છે અને બધા ફેમસ છે ત્યાંના લેન્ડસ્કેપ. અને ત્યાં વાસ્તુની દ્રષ્ટિએ કોઈ લેન્ડસ્કેપ ડિઝાઇન નથી કરી આપતું. અને અહીંયા આગળ આપણે ભારતમાં, ઇન્ડિયામાં લેન્ડસ્કેપ વાસ્તુની દ્રષ્ટિએ ડિઝાઇન કરવામાં આવે છે તો પણ અહીંના સારા નથી ગણાતા. એ કેમ? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. પણ એક વસ્તુ આપણે વિચારીએ તો અત્યારે બધા જ લેન્ડસ્કેપ વાસ્તુ આધારિત થાય છે, માન્યતા ખોટી છે. જ્યારે કોઈ પણ કામ પરાણે કરવામાં આવ્યું હોય કે અત્યારે મોટાભાગના લેન્ડસ્કેપ ડિઝાઇનર્સ જે છે મેં એમને કામ કરતા જોયેલા છે. તો જે નવા ડિઝાઇનર્સ છે એ માત્ર દરેકે દરેક એલિમેન્ટ વપરાય એનો વિચાર કરતા હોય છે. મૂળભૂત રીતે હું એવું માનું છું કે આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, લેન્ડસ્કેપ ડિઝાઇનર હોય એ સક્સેસફુલ ત્યારે જ કહેવાય કે જ્યારે એ જગ્યાને સમજે, એને ઓળખે. અને વાસ્તુ કન્સલ્ટન્ટનું પણ એ જ કામ છે કે આપણે જ્યારે કોઈ જમીન પર જઈએ છીએ ત્યારે એ જમીનનો આકાર જે છે, એના એલિમેન્ટ્સ છે એને સમજી અને એને વધારે સારું કરવા માટે જો આપણે પ્રયત્ન કરીશું તો એ લેન્ડસ્કેપ આપણને જોવાનું ગમશે જ તે. પણ એક સરસ આપણી પાસે પોન્ડ બનેલું છે અને એની એક સાઈડ પર આપણે ઘણા બધા બાંબુઝ વાવી દઈએ છીએ તો એની બ્યુટી મારી નાખીએ છીએ. લેન્ડસ્કેપની અંદર આવા બધા એલિમેન્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે, પણ એ બધા જ એલિમેન્ટ્સ દરેક જગ્યાએ વપરાય એ વાત ખોટી છે.
અને ખાસ કરીને આપણે કપડાનો જ વિચાર કરીએ તો એમ કે તમારા વોર્ડરોબની અંદર 50 જોડી કપડાં હોય અને કોઈક બહુ સારી પાર્ટીમાં જવાનું છે તો એમ કે આ બહુ સારી પાર્ટી છે એટલે હું 50 એક સાથે પહેરી લઉં તો એ વાહિયાત લાગશે. એટલે તમારો જે પ્રશ્ન છે એ આ પ્રકારનો છે કે અત્યારે જે લેન્ડસ્કેપ્સ થઈ રહ્યા છે એમાં એમ કે વોટર હોવું જ જોઈએ, ફાઉન્ટેન હોવો જ જોઈએ, પેબલ્સ હોવા જ જોઈએ. તો એ પરાણે જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે વિઝ્યુઅલી આપણને નથી ગમતું, એનો ફ્લો નથી સચવાતો. કેલિફોર્નિયાની અંદર જે લેન્ડસ્કેપ્સ થયા છે હું એગ્રી થઉં છું કે બહુ સિમ્પલ લેન્ડસ્કેપ છે પણ આપણને એ ગમે છે ને, વર્લ્ડ ફેમસ લેન્ડસ્કેપ્સ છે કે લેન્ડસ્કેપ્સ જોવા હોય તો કેલિફોર્નિયા અને LA જ જવાય એવી એક વાત છે. એવું આપણા દેશમાં પણ હતું. જો કાલિદાસને આપણે વાંચીએ તો ખ્યાલ આવે છે કે લેન્ડસ્કેપ સારામાં સારા એ વખતે હતા પણ એ વખતે કુદરતને સમજવાનો પ્રયત્ન થતો હતો. અત્યારે કુદરતને સમજવાનો પ્રયત્ન નથી થતો. હુંકાર આવી ગયો છે કે હું લેન્ડસ્કેપ ડિઝાઇનર, કુદરતમાં જે કાંઈ હોય પણ હું જે ડિઝાઇન કરું છું એ જ ફાઇનલ છે. અને જ્યારે આવું ઊભું થતું હોય ત્યારે એની અંદર એક નેગેટિવ ફિલિંગ ઊભી થાય છે અને એવું કહે છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું થયું, એનો અંત થયો. એવી રીતે જ્યારે કોઈ નેગેટિવ ફિલિંગ સાથે કામ થતું હોય ત્યારે એના પોઝિટિવ રિઝલ્ટ મળે એવી અપેક્ષા આપણે ન રાખી શકીએ. પણ આપણા દેશની અંદર પણ સારા લેન્ડસ્કેપ થયેલા છે અને વૃંદાવન ગાર્ડન જે વર્ષો પહેલાં બન્યું હતું એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે લોકોને ત્યાં ગયા પછી સ્વર્ગની અનુભૂતિ થતી હતી. એટલે દરેક જે કામ છે એની અંદર જો પ્રાણ પૂરવામાં આવે તો મને એવું લાગે છે કે એના જે નિયમો છે આપોઆપ એ ઘડાઈ જતા હોય છે અને એ લેન્ડસ્કેપ આપણને જોવાનું ગમે જ છે. લેન્ડસ્કેપમાં ઘણા બધા એલિમેન્ટની જરૂર હોય છે અને ફૂલ છોડ વાવીએ તો એમાં કલર્સ જોવામાં આવે છે. તો વાસ્તુમાં કલર્સને કેવી રીતે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે? કલર્સ શું દરેક જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે ને આપણે જ્યારે નેચરની વાત કરતા હોઈએ તો નેચરની અંદર જે કલર છે એ મને લાગે છે કે એ કલરની ક્રિએટિવિટી માણસ ક્યારેય એ અનુભવી જ નહીં શકે જો એ જાતે ક્રિએટ કરશે તો. કારણ કે કુદરત છે એની પાસે કરોડો કલર્સ છે. આપણે માત્ર આકાશે જોઈએ તો દરેક સેકન્ડે તમને એક નવો શેડ દેખાશે. એ શેડ કાર્ડ કદાચ કોઈ કંપની પાસે હશે જ નહીં એવું છે. એવું જ ફૂલોની અંદર છે. એટલે જે અરેન્જમેન્ટ ફૂલોની આપણે કરી રહ્યા છીએ એના માટેના રૂલ્સ પણ વાસ્તુની અંદર છે કે આ પર્ટિક્યુલર ડિરેક્શનમાં તમે આવા કલરના ફ્લાવર્સ વાવો તો ફાયદો થઈ શકે. પણ અગેન આપણે જે મલ્ટી કલર્ડ લેન્ડસ્કેપનો કોન્સેપ્ટ અત્યારે આવ્યો છે કે એક જ લેન્ડસ્કેપની અંદર તમને 50-60 કલરના ફૂલો દેખાતા હોય એવી વાત વાસ્તુની અંદર નથી કરવામાં આવી. પણ વાસ્તુ આધારિત લેન્ડસ્કેપ જો કલરની રીતે પણ થયા હોય તો એ પ્લેઝન્ટ લાગતા હોય છે, નજરે જોવા પણ આપણને ગમતા હોય છે. પણ મેં પહેલાં કહ્યું એવી રીતે પરાણે થયેલું કોઈ કામ હોય કે ના મારે બધું જ વાપરી નાખવું છે તો એની અંદર પછી પ્રાણ નથી રહેતો, કોઈ નિયમો નથી રહેતા, બસ આ છે ને આ કરી નાખવું છે એવી જ્યારે ભાવના હોય ત્યારે પ્લેઝન્ટ નથી લાગતું. અધરવાઇઝ કોઈ પણ ફૂલ હોય એની સારી રીતે અરેન્જમેન્ટ કરવાની હોય તો એની વાત તો વાસ્તુની અંદર થયેલી જ છે.